જય જવાન જય કિસાન મિત્રો। જો આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું રોટાવેટર મારીને મેં કમ્પ્લીટ કરીને મૂક્યું હતું। વરસાદની ફૂલ ભીંગ હતી પણ વવાઈ ગયું। ફૂલ વરસાદની ભીંગ હતી, વરસાદ પણ આવ્યો ઘડીક ચાલુ, એટલે વરસાદ ચાલુ હતો, ઘડીક તકલીફ પડી પણ ઝપટ રાખી એટલે બે ભાગ કમ્પ્લીટ વવાઈ ગયા। જો તમે આ પાળા કમ્પ્લીટ બાજરી વાવી દીધી, હવે ખાલી વાટ રહી વરસાદની। જો આમાં વરસાદ આવી જાય એટલે કમ્પ્લીટ આપણું કામ થઈ જાય। જુઓ આ ભાગ પણ કમ્પ્લીટ વવાઈ ગયો છેક સુધી। 6 કિલો બાજરી વાવી દીધી, 6 કિલો પૂરી। હજી વરસાદનું જોર તો છે જ, તે જો આવી જાય તો જોરદાર કામ થઈ જાય આપણું। જો આ પાળા બાંધી કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે। કેમ લાગે છે કામકાજ? થોડીક તકલીફ પડી, ફૂલ ભીં રાખવી પડી સવારથી અત્યાર સુધીમાં। સવારે 8 વાગે કાર્યક્રમ શરૂ કર્યો હતો 9 વીઘાનો। અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 5, સાંજના 5:10 થઈ છે। કમ્પ્લીટ પૂરું કરી દીધું વાવવાનું, રોટાવેટરનું। હવે ખાલી ધોરિયા બાંધવાના રહ્યા, ધોરિયા બાંધી કમ્પ્લીટ કરી રાખ્યો એટલે ભવિષ્યમાં ઓલા આગળ ગમે ત્યારે પાણી વાળવું હોય તો આપણને વાંધો ન આવે। 4-5 વેરાયટીની બાજરી હતી, નોખી નોખી થેલીઓ બધી વાવી છે અલગ અલગ। કેમ દેખાય છે કામકાજ? હવે આ બાજરી પાકી જાય તો સરગવો કમ્પ્લીટ થઈને તૈયાર થઈ જાય। બાજરી વાઢીને કાઢી લેવો એટલે વાય તરત સરગવાનું કામકાજ ચાલુ। હજી ફૂટ તો આવે છે, બધો નથી ફૂટ્યો, 25% ફૂટ આવી છે। જો આવી રીતના કોક છોડ ફૂટ્યા છે, અમુક બાકી છે, અમુક ફૂટ્યા છે, બાકી તો બાકી છે। વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે પાછો। બધાય થઈને પ્રાર્થના કરજો આવી જાય એટલે મારી મહેનત ફેલ ન જાય। મિત્રો કેવું છે કામકાજ? આવા છોડ અમુક ફૂટ્યા છે, અમુક ફૂટતા આવે છે। જો પણ મહિનાની અંદર બધા હરગવા કમ્પ્લીટ ફૂટી જશે અને આને પછી ઈયળની દવા, ફૂગનાશક આવું વાપર્યા રાખવાનું એટલે છોડમાં ફૂગ ન લાગે અને વહેલાસર ફાલ આવી જાય। રેડી? વાદળ જુઓ તમે, એક જ હરખું છે, જુઓ કમ્પ્લીટ વાદળ ઘણું થઈ ગયું છે પણ એક જ ધારું છે। ક્યાંક આવું જરાક દેખાય, બાકી તો બધું એક રસ જેવું છે વાદળ। જો આ લીમડાની માથે પણ જુઓ આ વાદળ, જો ને આ રીતનું વાદળ છે। ચાલો મિત્રો, આજ માટે આટલું જ તે, આપણું કામ આટલું જ હતું આજનું। રોટાવેટર હાંકી બાજરી વાવી અને કમ્પ્લીટ કરવાનું।
હવે કાંઈ લાંબુ ટેન્શન નથી રહ્યું આ વાડીનું. ખડ ઉગે એટલે ખડની દવા સીધી મારવાની છે. બાજરી એમાં એટલા માટે વાવી કારણ કે આ હરગવાની અંદર ખડ થાય ને તો બીજી મોલાત વાવી ને તો એ ખડ બાળવાની દવા બેયમાં સક્સેસ થતી નથી. અને આમાં પોળા પાંદવાળું જે ખડ થાય છે ને એ બાજરીમાં થાય એટલે બે ભેગી દવા છાંટી દેવાની. પછી હરગવાનો સાહ રહ્યો, બાજરી મોટી થઈ જાય એટલે આ હરગવાના ચાસની અંદર લાગટ ખડ બાળવાની દવા નીચે ફુવારો રાખીને મારી દો એટલે એ કમ્પ્લીટ થઈ જાય. એકવાર હાટોડીને એવું બળી જાય ને ત્યાં બાજરી થઈ જાય મોટી, પછી ટેન્શન રહે નહીં. એટલે આવું કાર્યક્રમ કર્યું છે. કેવું લાગ્યું મને પાછા કોમેન્ટ કરીને કહેજો. અને નવા મિત્રો હોય તો પૂરો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. કલાકો ઘટે છે, મિત્રો તો ઘણા મળી ગયા છે, પણ ફૂલ વોચિંગ કરો તો મારે કલાકો પૂરી થાય. કારણ કે 12 મહિના થઈ ગયા, કલાકો હજી આપણે પૂરી થઈ નથી. 1200-1300 કલાક થઈ છે, 4000 કલાક કરવાની છે. કેમ લાગ્યું કામકાજ? ચલો બાય બાય. જય જવાન, જય કિસાન, જય હિન્દ મિત્રો.